તો ઝાડુની રીતે આગ ઉપર બુઝાવવાનું. આપણે આગ લાગી છે અત્યારે, એને આપણે બુઝાવશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે આગના બનાવોમાં પણ વધારો થતો છે. ત્યારે આગના બનાવો મોરબી જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ જોવા મળતા હોય છે, પરંતુ બધી જગ્યાએ એ સમયે જે ફાયર બ્રિગેડ જે છે તે પહોંચી ન ગઈ. ફાયર બ્રિગેડ પહોંચે ક્યારે? તમે જ્યારે જાણ કરો ત્યારે અડધી કે પોણી કલાક જે રસ્તામાં થાય ત્યારે. પરંતુ એ ફાયર બ્રિગેડ પહોંચે એ પહેલાં જે આગ લાગી છે તેમાં પ્રાથમિક સારવાર કેવી રીતે કરે, પ્રાથમિક જે છે એ કેવી રીતે ઓલવી શકાય, તેના માટેની માહિતી આપણા જે ફાયર બ્રિગેડના જે અધિકારી જે છે દેવેન્દ્રસિંહ, તેની સાથે આપણે લઈશું. ઘણા બધી જગ્યાએ અત્યારે આગના બનાવો ઉનાળાના કારણે લાગતા હોય છે. ત્યારે ઘણા બધા પાસે સાધનો હોય છે, પરંતુ સાધનોનો ઉપયોગ કરતા નથી આવડતું. તો કેવી રીતે એનો સાધનોનો ઉપયોગ કરાય, શું કાંઈ છે એની પ્રાથમિક માહિતી આપણે લોકોને આપીએ. આપણે વાત કરીએ ફાયર એક્સટિંગ્યુશરની. તો આપણે પહેલાં અહીંયા આગ લાગેલી છે, તમે જો અત્યારે આગ એક ડેમોન્સ્ટ્રેશન કરશું કે નાનકડી આગ લગાવી અને આ કઈ પદ્ધતિથી આગ બુઝાવે છે એ આપણે તમને સમજાવશું. સૌથી પહેલાં તો આપણી પાસે એક ફાયર એક્સટિંગ્યુશર છે. આપણે જે અત્યારે આપણી પાસે છે ને એ ABC પ્રકારનું, એટલે મલ્ટીપર્પઝ કોઈ પણ પ્રકારની આગમાં આપણે આને આ પાવડરવાળું એક્સટિંગ્યુશર છે. તો સૌથી પહેલાંની એક રીત છે, પાસ મેથડ છે, PASS. સૌથી પહેલાં P એટલે પુલ ધ સેફ્ટી ક્લિપ. એની ઉપર એક સેફ્ટી ક્લિપ લાગેલી હશે. તો આપણે છે અત્યારે જે છે ને આ સીલ છે. તો આ સીલ છે ને કેટલા માટે કે ધારો કે આ એક્સટિંગ્યુશર ભરેલું છે, પછી સેફ્ટી ક્લિપ છે, સેફ્ટી ક્લિપને આપણે ખેંચવાની છે. પછી છે A એટલે એમ, નિશાનો લગાવો. જ્યાં આગ લાગી છે ત્યાં 5 થી 6 ફૂટ દૂર ઊભા રહી અને હવાની દિશા કે ભાઈ કઈ દિશામાં હવા છે. ધારો કે આપણે જોઈ શકીએ છીએ હવાની દિશા આ સાઈડ છે, તો આપણે વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું છે, કારણ કે ધુમાડો ને આગ તમારી ઉપર આવે નહીં. પછી આવે છે S એટલે સ્ક્વીઝ ધ નોબ. આ નોબને આપણે જે ગાડીનો ક્લચ કે બ્રેક છે એમ દબાવશો તો એની અંદરથી પાવડર નીકળશે. લાસ્ટમાં જે સ્વાઇપ, તો ઝાડુની રીતે આગ ઉપર બુઝાવવાનું. આપણે આગ લાગી છે અત્યારે, એને આપણે બુઝાવશું. તમે જોઈ શકો છો કે તુરંત જ 2 જ મિનિટમાં આ આગ બુઝાઈ ગઈ. શું કરવા? કારણ કે એકદમ મેં તમને જેમ કીધું કે 2 રીતે આગને બુઝાવે છે. સૌથી પહેલું તો ગરમી. આ પાવડર બહુ ઠંડો છે એટલે તુરંત જ આગ ઉપર મારવાથી એની ગરમી કટ થઈ ગઈ. અને બીજી વસ્તુ ઓક્સિજન. આપણે સ્વાઇપ, મેં તમને એટલે જ કીધું કે ઝાડુ, જ્યાં આગ લાગી છે ત્યાં બેઝ ઉપર તમે ઝાડુની રીતે મારશો ને તો એ શું કરશે, આજુબાજુનો જે ઓક્સિજન છે એને ત્યાં પહોંચવા દેશે નહીં. એટલે આ 2 રીતે આગને આપણે કટ કરી છે. આ બહુ જ ઇઝી રીત છે કોઈ પણને યાદ રાખવા માટે. પાસ મેથડ યાદ રાખો. P પુલ ધ સેફ્ટી ક્લિપ. A નિશાનો લગાવો. નોઝલ S એટલે સ્ક્વીઝ એટલે નોઝલને ઓપરેટ કરો અને સ્વાઇપ લાસ્ટમાં ઝાડુની રીતે આગને બુઝાવો. આ સામાન્ય રીત છે આ એક્સટિંગ્યુશર ચલાવવાની. આ એક્સટિંગ્યુશરની રીતથી તમે આરામથી આગને બુઝાવી શકશો, અટકાવી પણ શકશો. આવા આપણી પાસે જો કંપની હોય ને નાની આગ લાગી હોય, આપણી પાસે 4-5 એક્સટિંગ્યુશર હોય તો આપણે તુરંત જ એનો ઉપયોગ કરશું તો એ આગ આગળ વધતી પણ અટકી જશે. ઘણી બધી જગ્યાએ આનો હોય છે, પરંતુ ઉપયોગ કરતા નથી આવડતો એટલે ઉપયોગ નથી કરતા. તરત જ લોકો આગ લાગે એટલે બહાર નીકળી જાય છે. તમને એ જ સમજાયું કે આ વસ્તુ છે ને આનાથી માણસો ભાગે છે. આ શું છે? લાલ બાટલો છે. ઘણા શું કરે, આને ફેંકી દો આગમાં. ઘણા એવું કરે કે આને ફેંકી દો તો પોતે આગ બુઝાવશે, પણ આ પોતે આગ બુઝાવતા નથી. ઘણા વસ્તુ આનો ઉપયોગ કરતા નથી. મેં કીધું બહુ સામાન્ય છે. સેફ્ટી ક્લેપ ખેંચો, નોઝલ દબાવો અને આગને બુઝાવો. આટલું જ કરવાનું છે, પણ આ પદ્ધતિ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ, આ બાટલાને હવાની વિરુદ્ધ દિશામાં મેં તમને એટલે જ કીધું કે ભાઈ તમે તમારી ઉપર ધુમાડો આવે નહીં. એટલે માણસો શું થાય, નહીંતર ઓલી દિશામાંથી હવાની જે દિશા ઓપરેટ કરશે તો એની ઉપર જ પાવડર પાછો આવશે. અને આ પાવડર છે એટલે પાવડર ઉડશે પણ ખરો, એટલે એ પણ નુકસાન, શરીરને નુકસાનદાયક નથી. એટલે હું તમને એ સમજાવું છું તમારા ચેનલના માધ્યમથી કે ફાયર સેફટી બહુ જરૂરી વસ્તુ છે. આપણી જિંદગી બચાવવા માટે પણ આ વસ્તુ અગત્યની છે. તો મારી ચેનલ દ્વારા એક અપીલ છે મોરબીની જનતાને કે તમારા ફ્લેટમાં કે તમારા રહેઠાણમાં કે કોમર્શિયલમાં જ્યાં પણ ફાયર સેફટીની સુવિધા નથી તો આ વસાવો. કારણ કે આગ છે એ નાનું સ્વરૂપ હોય છે. નાના સ્વરૂપમાંથી મોટું સ્વરૂપ થતાં વાર લાગતી નથી. કોઈ પણ પરિવાર એનામાં એની જાન જોખમમાં નાખે છે. તો અમારી અપીલ છે
કે ભાઈ આ ફાયર એક્સટિંગ્યુશર્સ તમે ફાયરની સિસ્ટમ બીજી ફિક્સ ફાયર છે એમાં હોઝરીલ હોય હાઇડ્રન્ટ હોય આ બધી વસાવવાથી તમારા માટે જ ફાયદો છે અને તમારી જ જિંદગી બચી શકશે કારણ કે 5મા 6ઠ્ઠા માળે જો આગ લાગી હશે તો ત્યાં અમારે બુઝાવવા માટે અમને પણ તકલીફ પડશે. આની પછી બહુ કિંમત તો પણ નથી હોતી. આની કિંમત કાંઈ જ નથી. આ 2 થી 3 હજાર રૂપિયાની વસ્તુ છે. આનામાં અલગ અલગ આવે છે 1 કિલો 2 કિલો 5 કિલો 6 કિલો 10 કિલો જેવી તમારી જગ્યા જેવી તમારી કેપેસિટી એ પ્રમાણે તમને એવું લાગે કે ભાઈ મારું ઘર રેસિડેન્ટ છે બરાબર તો ઘરની અંદર રાખવું તો 2 કિલોનું આવે છે એ 800,000 રૂપિયાનું આવે છે તો તમે ઘરમાં કિચનમાં રાખી શકો. આ જ્યારે ગેસની આગ કે તમારા કિચનમાં કંઈ પણ ફાયર થયું માણસો શું થાય ભાગી જાય છે. તો આનો ઉપયોગ કરતા આવડે છે. ગૃહિણીઓને પણ એ કહું છું કે આનો ઉપયોગ કરતા શીખશો તો તમે આ ઉપયોગ કરી અને તમારી જ મદદ કરી શકશો. કારણ કે તમારી જે મિલકત છે પ્રોપર્ટી છે એને આગમાં ઓલવા ટૂંકમાં જાતા બચાવી શકશો. આપણે હમણાં જ મોરબીમાં 2-3 કિસ્સા એવા થઈ ગયા કે જે રહેણાંક મકાનમાં આગ લાગીને આખું ઘર બળીને ખાખ થઈ ગયું. તો આ જેને આવડતું હશે અને આ ઘરમાં હોત તો તુરંત જ એનો ઉપયોગ કરી અને નાની મોટી આગને બચાવી શકત. અમારે એક રવાપર રોડમાં 2-3 કિસ્સા એવા થઈ ગયા હતા કે જ્યાં આ એક્સટિંગ્યુશર હતા ને એ લોકોને આવડતું હતું. અમારા જૂની અમે ટ્રેનિંગો દીધી હતી એના દ્વારા. તો એ લોકોએ શું કર્યું કે જે MCB કે જે એમની શોર્ટ સર્કિટ લાગી હતું આગ લાગી હતી કોઈ પણ ઇલેક્ટ્રિકમાં તેમણે તુરંત જ એ બુઝાવી નાખ્યું. અમે ત્યાં પહોંચ્યા ત્યાર સુધીમાં આગ કંટ્રોલમાં આવી ગઈ હતી. એટલે એ એમના પોતાના ઘરનું નુકસાન બચાવ્યું છે. સાચી વાત છે. તો અમારી એક અપીલ છે કે આ શીખો. કોઈને પણ હજી પણ ના આવડતું હોય તો ફાયર ગમે ત્યારે ફાયર સ્ટેશનનો સંપર્ક કરો. અમને કહો અમે પણ તમારી રહેઠાણ કે જગ્યા ઉપર આવીશું તમારી સોસાયટીમાં આવીશું તમારા આખા ફ્લેટને શીખવાડીશું. એના માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ. ક્યારે પણ ફાયર સ્ટેશનનો સંપર્ક કરશો તો અમે તમારી જગ્યા ઉપર આવીને તમને શીખવાડીશું. આના માટે શું નંબર કોન્ટેક્ટ નંબર શું છે તમારો? કોન્ટેક્ટ નંબર આપણો ફાયરનો જે છે એ 02822 કાં તો 101 ઉપર નંબર કરી શકો છો. મારા પર્સનલ નંબર પણ મોબાઈલ નંબર છે 9979027520. મારો પણ સંપર્ક કરી શકો છો ટ્રેનિંગ માટે. તમારે ગમે ત્યારે આ ટ્રેનિંગ જોઈતી હોય તો મારો સંપર્ક કરજો. અમે તમારી જગ્યા ઉપર આવીને તમને ટ્રેનિંગ આપીશું અને આ ટ્રેનિંગ નિઃશુલ્ક રહેશે. ઓકે. આનો કોઈ ચાર્જ નથી. તમારે અહીંયા આવી અને તમને અહીંયા ટ્રેનિંગ આપશે કેવી રીતે આગ લાગી કેવા પ્રકારની આગ હોય તો કેવી રીતે બુઝાવી શકાય. નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.